સદગુરુ મહારાજની જય. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ 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 પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું મારું તને તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो तेरा तुझको सौंप दिया अब क्या लगे वो. બોલીએ સદગુરુ મહારાજની. સદગુરુની કૃપાથી પ્રથમ તો આજે મને અંદરથી એક સુવિચાર આવે છે ગુરુ કૃપાથી. તો ગુરુ પૂનમ હતી અને ગુરુ કૃપાથી સદગુરુની કૃપાથી સર્વે ગતગંગાએ એટલી બધી કરુણા કરી છે અને જેટલા બધા જે કોઈ દ્રશ્ય અદ્રશ્ય પ્રગટ જે કોઈ સત્પુરુષો જે કોઈનો એ તમામ ચેતન સત્પુરુષોની ચેતન સમાધિવાળા તમામની અસીમ કૃપા હતી. ગઈકાલે સવારે
4 વાગ્યાથી બીજે દી સવારે 6 વાગ્યા સુધી ગુરુ પૂર્ણિમાનો આનંદ ખૂબ આપ્યો, ખૂબ મળ્યો અને ખૂબ બધાને આનંદ આવ્યો. તો હું એક હૃદયથી ગતગંગાનો, સદગુરુની કૃપાનો હૃદયથી એક દરેકનું કલ્યાણ થયું છે એવા ભાવથી, દરેકનું મંગલ થયું છે એવા ભાવથી ઉપકાર છે એ બદલ જે કોઈ પધાર્યા હોય બધા એને મારા કોટી કોટી કરોડો કરોડો વંદન. જેને ઘેર હોય સતગુરુજીના વાસા, એ ઉજળા રે આંગણા રે. જેને ઘર હોય સતગુરુ જીના વાસા, એ ઉજળા રે આંગણા રે. ગંગા ને યમુના કાયમ વરે, ગંગા ને યમુના કાયમ વરે. તરવેણી કરે છે તમાસા રે, ઉજળા રે આંગણા હે. જેને ઘેર હોય સતગુરુજીના વાસા રે, એ ઉજળા રે આંગણા રે. સદગુરુજીના જ્યાં વાસ હોય, જ્યાં સત્પુરુષોની કૃપા હોય, અહીંયા આખી ગદગંગા, માતા અન્નપૂર્ણા, તમામ સત્પુરુષોનો સાથ હોય અને ગુરુ મહારાજની કૃપાથી અતિ કૃપા જાહી પર હોય, પાવ દેય માર્ગ સોય. અને ગુરુ મહારાજની કૃપાથી આજનો દિવસ પણ મંગલમય ગયો. 2 બાળકોને ઉપદેશ થયો. સદગુરુ ની કૃપાથી મારો અંતરાત્મા એમ કહે છે, બને ત્યાં સુધી નરસિંહ મહેતાએ કીધું છે, નિત કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર, કાયમ સત્સંગ ભજન ને ધ્યાન સ્મરણ કીર્તન સત્સંગ દાન તપ કાયમ કરવું. તમારા સત્સંગ ન થાય ને તો એ દિવસ ફેલ જાય. સત્સંગ એટલે તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે, એક આત્મ તત્વ છે, એક બ્રહ્મ તત્વ છે, એનું ધ્યાન કઈ રીતે આવે. આપણી અંદર ચેતનતા છે, એક ચેતન તત્વ દરેકની અંદર વિરાજે છે, એક પ્રગટ બ્રહ્મ દરેકની અંદર છે. કબીર સાહેબ તો બાદશાહ માણા સબ કટ મેરા સાઈયા, ખાલી કટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પ્રગટ હો. આ વિશ્વમાં તમામ સંતો મહાપુરુષોએ ખૂબ આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે ભજન કર્યું છે. અને એ
કોઈ સદગુરુ અને સત્પુરુષ અથવા કોઈ પણ એવા સાધનથી થાય છે. મારી લાયકાત નથી, હું તો ખોટું ન કહું ભાઈ, મારી અંદર કાંઈ નથી. આ તો સદગુરુની કૃપા છે, આ સદગુરુની કરુણા છે. સત્પુરુષોની કૃપા એટલે અતિ કૃપા. કાં કોક ભાગે, કાં કોક ભજને, કાં તું નિર્ગંગાજીમાં નાયો, કાં દાન તપ વ્રત બહુ કીધા, અને કાં તે નિર્ભય શીશ ઝુકાયો. અવસર બોત ભલેરો આયુ, તુને રસના દઈને રમાયો. તમે, મને એવું લાગે આપણે કોઈ પણ રીતે આત્મકલ્યાણ અથવા કોઈ એવું સતના સંગનું વાતાવરણ કરવું હોય ને, તો એ કોઈ એવી કરુણા વગર બની શકે એવું નથી. કારણ કે મને જોઉં ને તો મને ખ્યાલ આવે કે કંઈક સદગુરુની કૃપા છે, સત્પુરુષોની કરુણા છે, તો સત્ય તરફ સ્થિતિ થાય છે, તો પરમાત્માના નામની સ્થિતિ બને છે. તો कुछ ऐसी करुणा है सदगुरु की. અને વિશ્વના તમામ જે મહાપુરુષો છે, જે સત્પુરુષો છે, જે સદગુરુ છે, એ ભેદથી નથી જીવતા. એ લોકોને કોઈ ભેદ હોતો નથી, રાગ દ્વેષ હોતું નથી, મારું તારું હોતું નથી. બસ એ લોકોનું કામ છે હરિભજન. હરિભજન વિના સુખ શાંતિ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, બ્રહ્મવેતા ગુરુ સમ ગુરુ નહીં, આધીનતા સમાન કોઈ જહાજ નહીં, સંતોષ સમાન કોઈ સુખ નહીં, હરિભજન વિના સુખ શાંતિ. સદગુરુની કૃપા હોય તો તમારી અંદર, તમારા જીવનમાં સત્સંગ હશે, સદગુરુની કૃપા હશે, ને કુછ ऐसा होगा, કંઈક એવું હશે, તો તમે તમારા જીવનને શુદ્ધ અને પવિત્ર બનાવી અને આત્મકલ્યાણ તરફ લઈ જશો. કારણ કે જ્યાં સુધી શુદ્ધિકરણ નહીં થાય, હું તો ખાલી મારી વાત કરું ગુરુ કૃપાથી, હું તો મને ગમે એટલે મારી અંદર ખોટું હલાય છે. જ્યાં સુધી અંદરની સ્થિતિ ખબર નહીં, લાજ રાખે છે. હું પરમાત્માને પ્રાર્થના કરતો હતો ગુરુ કૃપાથી, તુમ મેરી લાજ રાખો રે, તુમ મેરી લાજ રાખો રે, તુમ મેરી લાજ રાખો, तुम जानत सब अंतर्यामी, तुम जानत सब
અંતર્યામી કરણી કછું ના કરી. મારા જીવનમાં એવું મેં પરમ તત્વ સદગુરુ પરમાત્મા માટે મેં એવું કોઈ એવું કર્યું નથી કે મેં એવી કોઈ બંદગી એવી નથી કરી, એવી કોઈ મારી સ્થિતિ નથી કે હું એવું કંઈ કરી શકું એમ નથી. પણ છતાંય ખૂબ ઉપકાર છે, ખૂબ કરુણા છે અને જરી કોઈ સીમા નથી. અતિ અતિ અને અતિ કૃપા છે. જેમ શંકર ભગવાનને માતા પાર્વતી કહે છે કે મને રામાયણ ગુણગાન ભગવાનના અને સત્પુરુષોના સંભળાવો, ત્યારે શિવજી કહે છે ધન્ય ધન્ય ધન્ય. એમ ગુરુ કૃપાથી હું સદગુરુ અને સત્પુરુષોની કૃપાથી આ સત્સંગ મળે છે એટલે હું ધન્ય ધન્ય અને ધન્યતા પામું છું. અને દરેકને ધન્યતા મળે, દરેકનું મંગળ થાય, દરેકનું કલ્યાણ થાય, વિશ્વ આખાનું કલ્યાણ. આખું બ્રહ્માંડ ટકી ગયું છે, આખું વિશ્વ ટકી ગયું છે એ સત્પુરુષોને હિસાબે ટકી ગયું છે. અને સત્પુરુષોનો એક થોડુંક પ્રમાણ એમ તો કે શાંતિ પમાણે એને સંત કહી. આપણને આ ગુરુજીની કૃપાથી, આ ગુરુના દ્વારથી કોઈ પણ વ્યક્તિ આવે એને શાંતિ થાય, શાંતિ થાય છે. શાંતિ હા હોય કોઈ ભાઈ, આમાં બધાય કોક હોય. પરમાત્મા આપણને થોડુંક હાલે છે ભાઈ, લાજ રાખે. હું તો ગુરુની કૃપાથી મારો નાથ લાજ રાખે. કારણ કે બસ ખબર નથી કાંઈ, હું તો આવી જાઉં છું. તમે સત્સંગ ભજન કરજો, તમે ધ્યાન કરજો, તમે સ્મરણ કરજો, તમે તપ કરજો, તમે દાન કરજો, તમે તમારા જે સત્ય તરફ જવાના માર્ગ છે, તમને તમારા આત્મ કલ્યાણ તરફના જવાના જે કંઈ સાધન છે એ સાધનને છોડવા નહીં. તમારા જે સત્ય તરફ, તમારા આત્મકલ્યાણ તરફના જે કોઈ સાધન હોય એને બની પૂર્ણ સ્થિતિ થઈ જાય પછી કંઈ કરવાનું જરૂર નથી, એને કોઈ સાધન લેવાની જરૂર નથી. પણ જ્યાં સુધી તમારી પૂર્ણ સ્થિતિ ન થાય, અને મહાપુરુષો તો ઠાલાને ભરે છે અને ભરેલાને ઢોળે છે. મહાપુરુષોને જે વિશ્વના શહેનશાહ આલમ લોકો છે, એ લોકો જ્યારે એવી એક આ બ્રહ્માંડની અંદર કરુણારૂપ વાતાવરણ બને છે, ત્યારે એની અંદરથી એક એવું વાતાવરણ બને છે જેમાં આખા વિશ્વનું કલ્યાણ થાય છે, જેમાં જીવ માત્ર મુક્ત દશા તરફ પહોંચે છે, જીવ માત્રનું કલ્યાણ થાય છે. આખા બ્રહ્માંડ તરફ એની એક ગતિ હોય છે. અને આખું વિશ્વ રહ્યું ને એ તમે એમ ન માનતા કે આ પરમાત્માના નામ ભજન સત્સંગને હિસાબે ટકી ગયું છે. આખું વિશ્વ, આખું બ્રહ્માંડ છે. આ ગુરુ પૂનમે કેવડી કૃપા, આખા ભારત દેશમાં અને વિશ્વમાં ગુરુ પૂજન, વ્યાસ પૂર્ણિમા કહેવાય. અને કેટલો આનંદ હતો, વાતાવરણ કેટલું દિવ્ય હતું. એક દિવ્યતા હતી, એક વાતાવરણની અંદર એક ચેતનતા હતી. એ ચેતનતા કોઈ એવી ગુરુ તત્વ, કોઈ સદગુરુ પરમ તત્વ, એ સદગુરુ પિંડયાને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ, એનો રે દેખાડું તમને દેશ.
એક સદગુરુના દરબારની એક સ્થિતિ બને છે, અને સદગુરુના દરબારનો હું ઋણી છું. અને હું ઋણી તો એટલા માટે છું કે મારા જીવનમાં મારી કોઈ લાયકાત નથી, મારા જીવનમાં કાંઈ નથી એવું, પણ મારા ઉપર અને આ બ્રહ્માંડ અને વિશ્વ ઉપર આ વિશ્વમાં તમારે કોઈ 5 જણાને જમાડવા હોય ને, 5 જણાને પ્રસાદ લેવડાવવો હોય, કોઈ સારી વાત કરવી હોય, કોઈ સારા વિચાર કરવા હોય, કોઈ સતના સંગની ગતિ લેવી હોય, કોઈ પ્રભુનું નામ લેવું હોય, કોઈ કીર્તન કરવું હોય, તો એની કરુણા હોય, એની કૃપા હોય, અને એમાંય કોઈ સ્વાર્થ ન હોય, વિશ્વ કલ્યાણ, વિશ્વ મંગળ. તો હું તો એમ માનું છું કે આ ખૂબ કૃપા છે. મહાપુરુષો અહીંયા સુધી કહે છે, ભાગ્ય રે મળ્યો સાધુ પુરુષનો સંગ, સારા રે માણસનો સંગડો જો કરીએ હરી, નિત રે સમાયો ચડશે રંગ, એ સહેલી અમને ભાગ્ય રે મળ્યો છે. સાધુ પુરુષનો સંગ, અમર પુરુષનો સંગડો જો કરીએ હરી. એ તો ભજનમાં આવીને પાડે ભંગ, સહેલી પરમાત્માના નામ ભજન અને સત્સંગમાં સારા માણસો હોય. એટલે શ્રીમદજીમાં તેમ જ કહે, સત્પુરુષનું યોગ બળ, કુપાત્રનું યોગ બળ એમ નથી કીધું, સત્પુરુષનું યોગ બળ અને આખા વિશ્વનું કલ્યાણ. આપણે કોઈક એક વ્યક્તિનું કલ્યાણ કરવું હોય ને, એક માણસનું મંગલ કરવું હોય, એક માણસનું કલ્યાણ કરવું હોય, એક વ્યક્તિનું કલ્યાણ કરવું હોય ને તો કેટલી કષ્ટી પડે. આવો બાપા, એક વ્યક્તિનું તમારે કલ્યાણ કરવું હોય ને તો કેટલી મહેનત પડે, કેટલી તકલીફ પડે, કેટલી બધી પરાકાષ્ઠાએ જવું પડે, કેટલી સ્થિતિ મેળવવી પડે. અને આ તો એમ કહે છે કે સત્પુરુષનું યોગ બળ. કોઈ સત્પુરુષનું યોગ એટલે મળવું, કોઈ સત્પુરુષને ખાલી મળવા માત્રથી વિશ્વનું કલ્યાણ છે. સત્પુરુષને મળવા માત્રથી આખા વિશ્વનું કલ્યાણ. ધ્યાન આપો. મને શબ્દ ટૂંકા પડે છે, જેમ છે એમ કહું છું. મારે ગુરુ કૃપાથી એટલી બધી કરુણા છે, હું ખાલી એટલું જ કહ્યું કે એની કરુણા છે. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર. એટલો બધો કરુણા. કરુણા કઈ રીતે થાય? કરુણા કેને કહેવાય?
કે આપણી અંદરની વૃત્તિ, આપણી અંદરની સ્થિતિ, આપણા જીવનની આખી લય, આપણી ગતિ, આપણા જીવનની એક આપણી આંતરિક એક ગતિ હોય, એ ગતિ છે ને પરમ તત્વ તરફ કરાવી દે. સત્પુરુષો શું કરે? તમારી ગતિ છે ને પરમ તત્વ તરફ કરાવી દે, તમારી સ્થિતિ છે ને પરમાત્મા તરફ કરાવી દે, તમારી સ્થિતિ છે ને આત્મકલ્યાણ તરફ કરાવી દે. એટલે આપણે સદગુરુની કૃપાથી, ખૂબ કરુણા છે, ખૂબ કૃપા છે. એટલે થોડુંક ગોરધનભાઈને કહી થોડીક તમારી અમૃતવાણીનો લાભ આપો અને પછી આપણે સદગુરુ મહારાજ.